નમસ્કાર મિત્રો, સમય એક એવી અદૃશ્ય નદી છે જે ક્યારેય કોઈના માટે રોકાતી નથી, પણ ક્યારેક ક્યારેક બ્રહ્માંડ આપણને એવા સંકેતો આપે છે જાણે કે સમય પોતે થોડી ક્ષણો માટે થંભી ગયો હોય અને આપણને કંઈ કહેવા માંગતો હોય. શું તમને છેલ્લા થોડા દિવસોથી કે મહિનાઓથી એવું નથી લાગતું કે તમારી આસપાસ કંઈક બદલાઈ રહ્યું છે? હવામાન એ જ છે, લોકો એ જ છે, કામ પણ એ જ છે, છતાં અંદરથી એક વિચિત્ર બેચેની અથવા એક અજાણ્યો ખાલીપો અનુભવાય છે. જો તમારી રાશિ તુલા છે તો સાવધાન થઈ જજો, કારણ કે આ માત્ર મનનો વહેમ નથી. આ એક દસ્તક છે. 2026નું વર્ષ શરૂ થાય તે પહેલા કુદરત તમારી સાથે વાત કરવા માંગે છે. આજે આપણે એક ગુપ્ત સંકેતો વિશે વાત કરીશું જે બીજા કોઈને નહીં પણ માત્ર તુલા રાશિના જાતકોને અત્યારે દેખાઈ રહ્યા છે. આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે કદાચ આ વિડીયો તમારી પાસે અચાનક નથી આવ્યો, પણ આ પણ એ જ દૈવી સંકેતનો એક ભાગ હોઈ શકે છે. મિત્રો, 2026 માત્ર કેલેન્ડરનું એક વર્ષ નથી. જ્યોતિષશાસ્ત્ર અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આવનારો સમય એક મોટા પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ મોટું પરિવર્તન આવવાનું હોય ત્યારે કુદરત તેના પસંદગીના લોકોને પહેલાથી જ તૈયાર કરવાનું શરૂ કરી દે છે. તુલા રાશિ, જેનું પ્રતીક ત્રાજવું છે, જે હંમેશા સંતુલન શોધે છે, તેના માટે આવનારો સમય સૌથી મહત્વનો છે. બ્રહ્માંડ અત્યારે તમને જે ઇશારા કરી રહ્યું છે તેને જો તમે અત્યારે નહીં સમજો તો 2026માં જ્યારે સમયનું ચક્ર ફરશે ત્યારે તમે તૈયાર નહીં હોવ. એટલે જ અત્યારે શાંત એકાંતમાં બેસીને આ શબ્દોને તમારા આત્મા સુધી ઉતરવા દો. શું તમે તૈયાર છો એ જાણવા માટે કે તમારા ભાગ્યમાં શું લખાઈ રહ્યું છે? સૌથી પહેલો અને સૌથી મોટો ગુપ્ત સંકેત જે કદાચ તમે અત્યારે અનુભવી રહ્યા હશો તે છે તમારા સંબંધોમાં આવતું એક વિચિત્ર મૌન. ધ્યાન આપજો, અહીં ઝઘડાની વાત નથી થઈ રહી. તુલા રાશિના જાતકો સ્વભાવે મિલનસાર હોય છે, તમને લોકો સાથે રહેવું ગમે છે. પણ શું છેલ્લા થોડા સમયથી તમને એવું નથી લાગતું કે તમે ભીડમાં હોવા છતાં એકલા છો? જે લોકો તમારા દિલની સૌથી નજીક હતા, અચાનક તેમનાથી એક માનસિક અંતર બનવા લાગ્યું છે. કોઈ કારણ વગર તમને એકાંત પ્રિય લાગવા માંડ્યું છે. જો આવું થઈ રહ્યું છે તો ડરશો નહીં. આ 2026 પહેલાની તૈયારી છે. બ્રહ્માંડ તમારા જીવનમાંથી એવા લોકોને દૂર કરી રહ્યું છે જે તમારી આવતીકાલની યાત્રામાં તમારી સાથે ચાલવાને લાયક નથી. આ એક બ્રહ્માંડીય સફાઈ છે. તમને અત્યારે દુઃખ થશે, એકલતા લાગશે, પણ યાદ રાખજો, જ્યારે કોઈ મોટો મહેમાન આવવાનો હોય ત્યારે આપણે ઘર ખાલી કરીને સાફ કરીએ છીએ. બસ તમારું ભાગ્ય પણ તમારા જીવનમાં નવી ઊર્જા ભરવા માટે જૂના અને નકામા સંબંધોને અત્યારે તમારાથી દૂર કરી રહ્યું છે. આ વિરહ નથી, આ શુદ્ધિકરણ છે. બીજો સંકેત જે ખૂબ જ સૂક્ષ્મ છે, પણ જો તમે ધ્યાન આપશો તો જ પકડાશે, અને તે છે તમારા સપનાઓ અને તમારી રાતો. શું તમને રાત્રે 3-5 વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં અચાનક જાગી જવાની આદત પડી રહી છે? અથવા તો સપનામાં વારંવાર પાણી, ઊંચાઈ અથવા કોઈ જૂના મંદિરો દેખાઈ રહ્યા છે? શાસ્ત્રો કહે છે કે જ્યારે આપણો આત્મા કોઈ મોટી છલાંગ લગાવવાનો હોય ત્યારે આપણું અર્ધજાગ્રત મન જાગૃત થઈ જાય છે. તુલા રાશિના જાતકો માટે શુક્ર ગ્રહ માલિક છે, પણ અત્યારે કેતુ અને શનિનો પ્રભાવ તમારા પર એવો પડી રહ્યો છે કે તમારી છઠ્ઠી ઇન્દ્રિય અત્યારે ચરમસીમા પર છે. 2026 શરૂ થાય એ પહેલા તમને વારંવાર પૂર્વાનુભૂતિ થશે, એટલે કે કોઈ ઘટના બને ત્યારે તમને લાગશે કે આ તો મારી સાથે પહેલા થઈ ગયું છે. જો આવું થાય તો અટકી જજો. એ પળે તમે જે વિચારી રહ્યા હો તેના પર ધ્યાન આપજો. કુદરત તમને આવનારા સંકટ કે આવનારી મોટી તક વિશે ચેતવી રહી છે. આ સપનાઓને અવગણશો નહીં, તેને સમજવાનો પ્રયત્ન કરજો. હવે વાત કરીએ ત્રીજા સંકેતની, જે તમારા વ્યવસાય અને ધન સાથે જોડાયેલો છે. પણ અહીં પણ એક રહસ્ય છે. અત્યાર સુધી તમે જે મહેનત કરતા હતા તેનું પરિણામ તમને સીધું મળતું હતું, પણ હવે 2026 પહેલાનો આ સમયગાળો તમારા માટે કર્મોની પરીક્ષા લઈને આવ્યો છે. તમને એવું લાગશે કે તમે મહેનત 100% કરો છો, પણ પરિણામ શૂન્ય છે. અચાનક પૈસા ફસાઈ જવા ધાર્યા, કામમાં છેલ્લી ઘડીએ વિઘ્ન આવવું. આવું થાય ત્યારે સામાન્ય માણસ નિરાશ થઈ જાય, પણ તમારે સમજવાનું છે કે આ એક કસોટી છે. શનિદેવ, જે તુલા રાશિમાં ઉચ્ચના માનવામાં આવે છે, તે અત્યારે તમારી ધીરજની કસોટી કરી રહ્યા છે. આ સમયગાળામાં જો તમારી પાસેથી કંઈક છીનવાઈ રહ્યું હોય, પછી તે નોકરી હોય, પૈસા હોય કે કોઈ તક, તો સમજી લેજો કે ઈશ્વર તમારા હાથમાંથી કાંકરા લઈ રહ્યા છે જેથી તમને હીરા આપી શકે. આ ગુપ્ત સંકેત છે કે તમારે હવે જૂની પદ્ધતિઓ છોડીને કંઈક નવું વિચારવાનું છે. પરંપરાગત રસ્તાઓ હવે બંધ થશે, અને જો તમે અત્યારે તમારી આવડત પર કામ નહીં કરો તો 2026માં પસ્તાવવું પડશે.
કુદરત તમને ધક્કો મારી રહી છે કે જાગો અને તમારી સાચી ક્ષમતાને ઓળખો. એક વાત બહુ ઓછા લોકો જાણે છે, અને તે છે તમારા શરીરની ભાષા. જ્યોતિષ માત્ર ગ્રહોમાં નથી હોતું, તે તમારા શરીરમાં પણ હોય છે. તુલા રાશિના જાતકો માટે 2026 પહેલા કમરના નીચેના ભાગમાં અથવા પગમાં વારંવાર તકલીફ થવી અથવા અચાનક શરીરમાં ભારેપણું લાગવું એ એક સંકેત છે. આ શારીરિક બીમારી નથી, આ ઊર્જાનો ભરાવો છે. તમારું શરીર આવનારી પ્રચંડ ઊર્જાને સહન કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. પણ જો તમે આળસ કરશો, જો તમે તમારા સ્વાસ્થ્યને નજરઅંદાજ કરશો, તો આ ઊર્જા તમને નુકસાન કરી શકે છે. બ્રહ્માંડ કહે છે કે તમારે હવે શારીરિક અને માનસિક રીતે હળવા થવાની જરૂર છે. યોગ અને ધ્યાનને તમારા જીવનમાં સ્થાન આપવાનો આ આખરી સમય છે. જો અત્યારે તમે નહીં સંભાળો, તો આવનારો સમય તમને શારીરિક રીતે તોડી શકે છે. પણ જો તમે આ સંકેતને સમજી જશો, તો તમારું તેજ સૂર્ય જેવું ચમકશે. આગળ વધતા પહેલા એક ગહેરી વાત સમજવી જરૂરી છે. 2026 પહેલાનો સમય તમારા માટે અરીસા જેવો છે. તમે જેવું વર્તન કરશો, તેવું જ તમારી સાથે તરત થશે. પહેલા કર્મોનું ફળ મળતા વર્ષો લાગતા હતા, પણ હવે તુલા રાશિ માટે તત્કાલ કર્મચક્ર શરૂ થઈ ગયું છે. તમે કોઈનું સારું કરશો, તો ગણતરીના કલાકોમાં તમને ખુશખબર મળશે. તમે કોઈનું ખરાબ વિચારશો, તો તરત જ તમારું નુકસાન થશે. આ કોઈ ડરવાની વાત નથી, પણ આ એક શક્તિ છે. તમારા હાથમાં જીવનનું નિયંત્રણ આવી ગયું છે. આ ગુપ્ત સંકેત તમને કહે છે કે હવે તમારે તમારી સોચ, તમારા વિચારો પર પહેરો લગાવવો પડશે. નકારાત્મકતાને તમારા મગજમાં પ્રવેશવા જ ન દેતા, કારણ કે આવનારું વર્ષ તમારી સંકલ્પ શક્તિ પર ચાલવાનું છે. તમે જે વિચારશો તે હકીકત બની જશે. તો પછી શા માટે સારું ન વિચારવું? શા માટે સફળતા ન વિચારવી? હવે સવાલ એ થાય કે આ બધા સંકેતો તો મળી રહ્યા છે, પણ અમારે કરવું શું? 2026 પહેલા અમારે કઈ તૈયારી કરવી? રહસ્યનો ઉકેલ અહીં જ છે. સૌથી પહેલા તો સંઘર્ષ કરવાનું બંધ કરી દો. હા, તમે સાચું સાંભળ્યું. પાણીમાં જ્યારે તમે ડૂબતા હોવ, ત્યારે જેટલા હાથપગ મારશો તેટલા જલ્દી ડૂબી જશો, પણ જો શરીરને ઢીલું છોડી દેશો, તો પાણી તમને ઉપર લઈ આવશે. તુલા રાશિના જાતકોએ અત્યારે શરણાગતિના ભાવમાં આવવાનું છે. જે જઈ રહ્યું છે તેને જવા દો, તેને પકડી ન રાખો. જે આવી રહ્યું છે તેને સ્વીકારો. તમારી કુળદેવી અથવા મહાલક્ષ્મીની ઉપાસના આ સમયગાળામાં તમારા માટે સુરક્ષા કવચ બનશે. ખાસ કરીને શુક્રવારે સાંજે ઘીનો દીવો પ્રગટાવીને માત્ર 10 મિનિટ મૌન બેસજો. કોઈ મંત્ર નહીં બોલો તો ચાલશે, બસ એ જ્યોતને જોયા કરજો. એ પ્રકાશ તમારી અંદરના અંધકારને દૂર કરશે અને તમને રસ્તો બતાવશે. એક છેલ્લો અને સૌથી મહત્વનો સંકેત, તમારી અંતરાત્માનો અવાજ. શું તમને છેલ્લા થોડા સમયથી એવું લાગે છે કે તમારું જીવન કોઈ મોટા ઉદ્દેશ્ય માટે છે? માત્ર ખાવું, પીવું અને જીવવું, એનાથી વિશેષ કંઈક? જો આ વિચાર તમને વારંવાર આવતો હોય, તો સમજી લેજો કે 2026 તમારા માટે આધ્યાત્મિક જાગૃતિનું વર્ષ છે. તમને કોઈ સમાજ સેવા, કોઈ કળા અથવા કોઈ લોકોને મદદ કરવાના કામમાં જોડાવાનું મન થશે. આ તમારી આત્માનો અવાજ છે. તેને દબાવતા નહીં, કારણ કે તમારી ખરી સફળતા અને શાંતિ એ રસ્તા પર જ છુપાયેલી છે. અત્યારે ભલે રસ્તો ધૂંધળો લાગે, પણ એક ડગલું માંડશો એટલે બીજું ડગલું આપોઆપ દેખાશે. મિત્રો, ડરવાની કોઈ જરૂર નથી. પરિવર્તન હંમેશા પીડાદાયક હોય છે, પણ તે જ તો વિકાસની નિશાની છે. ઈયળને પતંગિયું બનવા માટે કોશેટો તોડવો જ પડે છે. અત્યારે તમે એ કોશેટામાં છો, અંધકારમાં છો, ગૂંગળામણ અનુભવો છો. પણ 2026ની સવાર તમારા માટે નવી પાંખો લઈને આવશે. બસ શરત એટલી છે કે તમારે અત્યારે હિંમત હારવાની નથી. બ્રહ્માંડના આ ગુપ્ત સંકેતોને ઓળખો, તમારી જાત પર વિશ્વાસ રાખો અને યાદ રાખો કે તમે એકલા નથી. આ સમગ્ર સૃષ્ટિની ઊર્જા તમારી સાથે છે. સમય કઠિન છે, પણ તમે એનાથી વધારે મજબૂત છો. શું તમે આ સંકેતોમાંથી કોઈ પણ સંકેત અત્યારે અનુભવી રહ્યા છો? શું તમને પણ લાગે છે કે કંઈક બદલાઈ રહ્યું છે? જો હા, તો તમારે હવે જાગૃત થવાની જરૂર છે. તમારા મનને શાંત કરો અને આવનારા પરિવર્તનને આવકારો. આ વિડીયોનો અંત કરતા પહેલા હું તમને એક નાનકડું પણ શક્તિશાળી કામ સોંપું છું. જો તમે ખરેખર માનો છો કે 2026માં તમારો સુવર્ણ સમય શરૂ થશે અને તમે આ સંકેતોને સ્વીકારવા તૈયાર છો, તો નીચે કોમેન્ટમાં અત્યારે જ લખો, હું તૈયાર છું, અથવા જય માં લક્ષ્મી. જ્યારે તમે લખો છો, ત્યારે તમે બ્રહ્માંડને એક સંદેશ મોકલો છો કે તમે તમારા ભાગ્યને સ્વીકારવા માટે સજ્જ છો. તમારા આ એક સંકલ્પથી હકારાત્મક ઉર્જાની શરૂઆત થશે.
ઈશ્વર તમને શક્તિ આપે, સદ્બુદ્ધિ આપે અને આવનારું વર્ષ તમારા જીવનનું શ્રેષ્ઠ વર્ષ બને તેવી પ્રાર્થના. આ યાત્રામાં આપણે સાથે છીએ. ફરી મળીશું એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી તમારી અને તમારા પરિવારની સંભાળ રાખજો. આભાર.